ખેડાના કપડવંજમાં વારાસી નદીમાં ડૂબતા 16 વર્ષના યુવકનું મૃત્યુ. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી એક દુઃખદ ઘટના સામે આવી. કપડવંજના વારાસી નદીમાં નહાવા ગયેલા એક 16 વર્ષના યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું. આજે બપોરના સમયે કપડવંજના કારીગર સમાજનો એક યુવક તેના મિત્રો સાથે વારાસી નદી પર નહાવા ગયો હતો. કહેવાય છે કે નદીના ઊંડા પાણીમાં અચાનક તે ગરક થઈ ગયો. તેને એક યુવકે બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે સફળ રહ્યો ન હતો. યુવકને ડૂબતો જોઈને તેના મિત્રોએ મદદ માટે બૂમો પાડી હતી, જેને પગલે સ્થાનિક લોકો અને તરવૈયાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક યુવકની શોધખોળ શરૂ કરી હતી. ઘણા કલાકોની જહેમત બાદ યુવકનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક યુવક કારીગર સમાજનો હોવાનું અને તેના પરિવારમાં શોકનું વાતાવરણ છવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાએ નદીમાં નહાવા જતી વખતે રાખવાની સાવચેતી વિશે ફરી એકવાર ચિંતા ઊભી કરી છે. અલ્તાફ શેખ, કપડવંજ.